આપણે જે નેક્સ્ટ જે ચેપ્ટર લર્ન કરવાનું છે એ છે સેલ્સ મેનેજર. તો સેલ્સ મેનેજર આપણે આગળનું જે ચેપ્ટર ડિસ્કસ કર્યું સેલ્સ ઓર્ગેનાઇઝેશન, તો હવે સેલ્સ મેનેજર શું કરે? તો કે સેલ્સ ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલી એક્ટિવિટી થતી હોય બધી જ એક્ટિવિટીને હેન્ડલ કરે, તો એ છે સેલ્સ મેનેજર છે. તો આપણે પહેલા એ જોવાનું છે કે સેલ્સ મેનેજરનું મિનિંગ શું થાય. ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ જે આપણો ફર્સ્ટ ટોપિક છે જે આપણે લર્ન કરવાનો છે. Sales manager is an important or key person in a sales department. Increasing in a volume of sales, profitability, etc. aspect is widely dependent upon his ability. તો સેલ્સ મેનેજર છે એક તો એ કી પર્સન છે કારણ કે બધી જ એક્ટિવિટી ઉપર એની જ વોચ છે એ હશે અને એનું મેઇન વર્ક શું છે તો એ શેના ઉપર ડિપેન્ડન્ટ બધી જ એની એબિલિટી પર ડિપેન્ડન્ટ છે. તો કયા કયા વર્ક એવા છે જેમ કે આપણે વોલ્યુમ સેલ્સની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવી છે અથવા તો પ્રોફિટેબિલિટી છે ઇન્ક્રીઝ કરવાની છે. આ બધા આસ્પેક્ટ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે જે સેલ્સ મેનેજર છે એની એબિલિટી ઉપર. નેક્સ્ટ છે ઇન ધીસ સેન્સ અ સેલ્સ મેનેજર ઇઝ કન્સિડર્ડ એઝ એન એબલ એડમિનિસ્ટ્રેટર. એબલ એડમિનિસ્ટ્રેટર મીન્સ કે આ બધું જ છે મેનેજ કરવું એ કોઈ ઇઝી ટાસ્ક નથી. એટલા માટે આપણે કહી શકીએ કે એક એબલ એડમિનિસ્ટ્રેટર છે કે જે આપણી અસેટ્સ રિયલ અસેટ્સ કે આપણા પર્સન્સ છે જેટલા એમ્પ્લોઈઝ છે એને પણ હેન્ડલ કરે, સાથે સાથે આ બધી એક્ટિવિટીઝને પણ હેન્ડલ કરે. The success or failure of the firm is closely associated with the sales manager. Post of sales manager is found also in a partnership. પાર્ટનરશિપ ફોર્મની અંદર પણ સેલ્સ મેનેજરની પોસ્ટ તમને જોવા મળશે કે જે પાર્ટનરશિપ ફોર્મનું પ્રમોશન છે કરતા હોય છે. નેક્સ્ટ ટોપિક આપણો છે એસેન્શિયલ્સ ક્વોલિટીઝ. તો એસેન્શિયલ ક્વોલિટીઝ કઈ હોવી જોઈએ સેલ્સ મેનેજરની અંદર? તો ફર્સ્ટ છે અટ્રેક્ટિવ પર્સનાલિટી. તો એની પર્સનાલિટી છે અટ્રેક્ટિવ હોવી જોઈએ કે જેનાથી આપણે ડ્રેસિંગ સેન્સથી લઈ અને એને કઈ રીતે કસ્ટમરની સાથે ક્લાયન્ટ સાથે કઈ રીતે એને વાતચીત કરવાની છે, ટોકિંગ્સ કઈ રીતે, કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, સાથે સાથે એને હેન્ડલ કઈ રીતે કરવા એના બધી સ્કિલ છે એનામાં હોવી જોઈએ. તો એક અટ્રેક્ટિવ પર્સનાલિટી હોવી જોઈએ. હિઝ પર્સનાલિટી ઇઝ નોટિસ્ડ બાય ઓલ હુ કમ્સ ઇન હિઝ કોન્ટેક્ટ. જેટલા લોકો એના કોન્ટેક્ટમાં આવશે એ બધા જ છે એની પર્સનાલિટીને નોટિસ કરશે, જજ કરશે. ઇન અધર વર્ડ્સ a sales manager must possess an appealing personality. He has to take work from others because of attractive personality. He is able to take work from others. તો એને લોકોને વર્ક આપવાનું પણ છે અને લોકોને ન સમજાય ત્યાં એને ગાઈડ પણ કરવાના છે. લોકો પાસેથી વર્ક એને લેવાનું છે મીન્સ કે લોકો પાસેથી વર્ક કઈ રીતે લેવાનું છે તો કે કોઈ વ્યક્તિ આપણે એને ટાસ્ક આપેલો છે તેની પાસે કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરાવવો બરાબર છે એ પણ એક એની પર્સનાલિટીની અંદર છે એ અટ્રેક્ટિવ પર્સનાલિટી છે એની અંદર એ ઇન્ક્લુડ થયેલું હોવું જોઈએ કે એને લોકો પાસેથી કઈ રીતે વર્ક છે એ લઈ શકે બરાબર છે એ પણ સ્ટ્રિક્ટ થયા વગર. નેક્સ્ટ છે ગુડ બિહેવિયર એન્ડ મેનર્સ. એનો બિહેવિયર ગુડ હોવો જોઈએ, મેનર્સ છે એને કઈ જગ્યાએ કઈ રીતે વાત કરવી એ મેનર્સ એને હોવી જોઈએ. He has to give orders to his subordinates. His subordinates may follow his order only if he behaves in proper manner with his subordinate. જો એ પ્રોપરલી એની સાથે બિહેવ કરશે તો જ એ એના સબઓર્ડિનેટ એની નીચે જેટલા લોકો વર્ક કરે છે તો જ એના ઓર્ડર છે એ માનશે. અધરવાઇઝ એ લોકો પણ એની સાથે એવો ખરાબ બિહેવ કરશે અથવા તો એનું વર્ક નહીં કરે. માનો કે એ ઓથોરિટી સારી છે નહીં એટલે એની સામે બોલી નહીં શકે બટ એ વર્ક નહીં કરે તો એ એનું એક અગેન્સ્ટ છે એ થઈ ગયું બરાબર છે. તો એના કારણે ગ્રાઇવન્સીસ થવાની પોસિબિલિટીઝ છે. હી મસ્ટ હેવ ઓલ એટિકેટ્સ ઓફ ધી સેલ્સ ઓર્ગેનાઇઝેશન. તો સેલ્સ ઓર્ગેનાઇઝેશનના એની અંદર છે એને બધા એટિકેટ્સ હોવા જોઈએ બરાબર છે. એને કઈ રીતે વર્ક કરવાનું છે, કઈ રીતે લોકો પાસે વર્ક કરવાનું છે, એને મોટિવેટ કેમ કરવાના છે, એની સાથે વાત કેમ કરવી, એ બધા જ બિહેવિયર આ બધા જ મેનર્સ એનીમાં હોવા જોઈએ. નેક્સ્ટ છે એમ્બિશિયસ. For this purpose he must be positive thinker and an optimistic person. તો એક એ છે પોઝિટિવ થિંકર હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુ માનો કે એવી સિચ્યુએશન આવે છે તો એ બીજાને છે એ પોઝિટિવિટી છે એ સ્પ્રેડ કરી શકતો હોવો જોઈએ, બીજાને મોટિવેટ કરતો હોવો જોઈએ. He may lead the entire organization to success because of his ambition. તો એનું એમ્બિશન શું છે, એનો અપ્રોચ કેવો છે એના પ્રમાણે છે એ સેલ્સનું એ આખું એન્ટાયર ઓર્ગેનાઇઝેશન એના ઉપર ડિપેન્ડ છે, એની સક્સેસ એના ઉપર ડિપેન્ડ છે. સેલ્સ કોન્ફિડન્ટ.
તો સેલ્ફ કોન્ફિડન્ટ હશે તો જ કરી શકશે. માનો કે એ જ વ્યક્તિ છે લેથાર્જિક છે અથવા તો એને જેમ થાય છે કે ના મારાથી જ આ વસ્તુ નહીં થાય, તો એ બીજાને કઈ રીતે મોટિવેટ કરશે? તો પહેલાં તો એ વ્યક્તિ પોતે સેલ્ફ મોટિવેટેડ સેલ્ફ કોન્ફિડન્ટ હોવું જોઈએ. Due to the self-confidence, we do not find the deviation in the target assigned to him. He takes an accurate decision on the basis of the self-confidence. તો એના જો એ વ્યક્તિને પોતાને કોન્ફિડન્સ નહીં હોય, બરાબર છે, તો એ કોઈ પણ ડિસિઝન એક્યુરેટલી નહીં લઈ શકે, અથવા તો એ કોઈ પણ ડિસિઝન લેવા માટે એને પોઝિટિવ અને નેગેટિવ સાઇડ બે જોવી પડે. તો જો એ પ્રેક્ટિકલી વિચારી અને પછી જો ડિસિઝન લેશે તો જ એ એના પોતાના ડિસિઝનની અંદર સાચો પડશે, બરાબર. તો એના માટે સેલ્ફ કોન્ફિડન્સ છે એ રિક્વાયરમેન્ટ છે. This leads him to the doorstep of the success. તો જ એ સક્સેસની નજીક જઈ શકશે, સક્સેસના દરવાજા સુધી જઈ શકશે. નેક્સ્ટ છે foresight and agile mind. તો સેલ્સ મેનેજર must possess the deep foresight regarding the work assigned to him. Due to this, he is able to formulate the policy immediately. બરાબર છે કે માનો કે આપણે કોઈ ડિસિઝન છે અચાનક ના લેવાના આવ્યા, બરાબર છે, આપણે ખ્યાલ નહોતો, તો એવા સિચ્યુએશન માટે પણ એ રેડી હોવો જોઈએ. માનો કે એવા ટાઈમે ગભરાઈ જાય કે એવું થઈ જાય તો એ ન ચાલે. એના માટે એનું જે માઇન્ડ છે ને એવી રીતે ટ્રેન કરેલું હોવું જોઈએ કે બધા જ સિચ્યુએશનની અંદર ડિસિઝન છે એ લઈ શકે, એટ અ ટાઈમ ડિસિઝન લઈ શકે. નેક્સ્ટ છે ગુડ ઓબ્ઝર્વેશન પાવર. તો એનો ઓબ્ઝર્વેશન પાવર છે એ બહુ સારો હોવો જોઈએ કે એના એમ્પ્લોય છે, માનો કે એને કોઈ વસ્તુ કહી નથી શકતા, તો એના એક્સપ્રેશન ઉપરથી એમને ખ્યાલ આવી જવો જોઈએ કે એને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છે, બરાબર. ડ્યુ ટુ ધ ગુડ ઓબ્ઝર્વેશન ઇઝ એબલ ટુ સર્ચ ધ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. અથવા તો કોઈ વ્યક્તિ છે એનામાં ન્યૂ એવી સ્કિલ્સ છે કે જેના કારણે આપણું સેલ્સ ઇન્ક્રીઝ થઈ શકે, તો એ ઓબ્ઝર્વેશનથી ખ્યાલ આવશે કે એનામાં આ ટાઈપની પણ સ્કિલ્સ છે, બરાબર, જેનાથી આપણે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ગોતી શકીએ, સર્ચ કરી શકીએ. A person possessing the good observation power is able to discover the such opportunities. Good memory. એની મેમરી સારી હોવી જોઈએ, જેમ કે એને બધા જ વર્ક છે એની અંદર શું થાય છે એ બધી વસ્તુને યાદ રહેવી જોઈએ કે આ વ્યક્તિને આ વર્ક અસાઇન કરેલું છે. એવું નહીં કે ઘણા બધા લોકો છે તો એ તો ભૂલાઈ જાય કે કઈ કોને કયું વર્ક અસાઇન કરેલું છે, નહીં, એનો ગુડ મેમરી પાવર હોવો જોઈએ. The profession of the sales manager is such that it is impossible for him to record each and every aspect. Good memory helps him to perform his job accurately and speedily. જેને કયા વ્યક્તિને ક્યારે એને ટ્રેનિંગ આપવી છે, ક્યારે કયા વ્યક્તિને ટ્રેન કરવાનું છે, ગાઈડન્સ કરવાનું છે, એને બધું યાદ હશે તો એ પ્રોપરલી એનું વર્ક પરફોર્મ કરી શકશે, બરાબર છે. તો ગુડ મેમરી પાવર પણ એમની પાસે હોવો જોઈએ. માનો કે ગુડ મેમરી પાવર નથી તો એને એવી નોટ્સ, સ્ટીકી નોટ્સ રાખવી જોઈએ કે જે એના ડેસ્ક ઉપર લગાડી દેવી કે આ વ્યક્તિને આપણે આ વસ્તુ અસાઇન કરવાની છે, આ વ્યક્તિને અથવા તો આ વર્ક આજે કરવાનું, આ વર્ક કાલે કરવાનું. તો એ વસ્તુ છે એને મેનેજ કરવાની છે કે આપણે આપણો મેમરી પાવર કઈ રીતે વધારી શકીએ. સ્પોન્ટેનિયસ ડિસિઝન મેકર. સ્પોન્ટેનિયસ ડિસિઝન મેકર મીન્સ કે એટ અ ટાઈમ તમે ડિસિઝન લઈ શકવા છો. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો આપણે એ વસ્તુ છે એને તરત જ છે એ હેન્ડલ કરી શકવા જોઈએ. માનો કે આપણી કંપનીની અંદર કોઈ એવો પ્રોજેક્ટ આવેલો છે કે જેને આપણે થોડાક જ ટાઈમની અંદર પૂરો કરવાનો છે. બધા પ્રોજેક્ટ માટે માનો કે 1 યરનો ટાઈમ આપેલો છે અને આ પ્રોજેક્ટ આપણે 3 મંથ્સની અંદર પૂરો કરવાનો છે. તો હવે આપણે આપણા એમ્પ્લોઈઝને કઈ રીતે હેન્ડલ કરવા, તો એ બધું જ છે એની અંદર ઇન્ક્લુડ થશે કે આપણે સ્પોન્ટેનિયસ ડિસિઝન મેકર હોવા જોઈએ કે અચાનકનું કંઈ કોઈ વર્ક આવે છે, અચાનકનું કોઈ આવે છે પ્રોબ્લેમ્સ, તો એને કઈ રીતે હેન્ડલ કરવા. The nature of his job is such that for each decision he does not get enough time to think over. તેને માટે માનો કે ટાઈમ એની પાસે નથી વિચારવા માટેનો, તો સ્પોન્ટેનિયસ ડિસિઝન મેકર હોવો જોઈએ. Full of patience. Patience here doesn't mean that he must be slow. Speedy work is not possible in each and every case. તો બધી જગ્યાએ એને સ્પીડ કરવાની નથી. અમુક જગ્યાએ કે જ્યાં પેશન્સ રાખવો પડે એમ હોય, જેમ કે આપણે અત્યારે એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે તો આજે એડવર્ટાઇઝમેન્ટની તો આપણને કાલે જ એનું રિઝલ્ટ ન મળી જાય, માટે એને પેશન્સ રાખવો પડે. બધા જ વર્ક છે સ્પીડી ન થતા હોય. નોલેજેબલ પર્સન. એ પર્સન છે નોલેજેબલ હોવો જોઈએ, જેમ કે આપણું જે સેલ્સ આપણે જે કરીએ છીએ, માનો કે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોડાયેલા છીએ, તો ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા લોસ છે, જેટલું બધું છે જે કે સેલ્સને અફેક્ટ કરતું હોય, બધી જ વસ્તુ એને ખ્યાલ હોવી જોઈએ. જે માર્કેટ રિસર્ચ છે એ પણ એમને કરેલું હોવું જોઈએ. He must possesses the demanded educational qualification. Knowledge regarding the economies is also necessary. ઇકોનોમિક્સનું પણ નોલેજ હોવું જોઈએ કે અત્યારે ઇકોનોમીની અંદર શું ચાલે છે. He must possesses the adequate knowledge regarding the sales administration. Leadership. As a leader, he has to implement the formulated policies of the sales management.
he gives order, directions, delegate the authority towards his subordinate. તો એના સબઓર્ડિનેટને પણ ઓથોરિટી ડેલિગેટ કરવાની છે, એને પોલિસીસ જે બનાવેલી છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો એ બધું જ જોવાનું કામ છે એનું છે. નેક્સ્ટ છે કોર્પોરેટિવ. હી મસ્ટ કોર્પોરેટ વિથ ધિસ સબઓર્ડિનેટ. તો એના સબઓર્ડિનેટ સાથે કોર્પોરેટ કરવાનું છે, એની સાથે વર્ક કરવાનું છે. તો એના નેચર પ્રમાણે પણ આપણે ઢળવું પડશે, એ આપણા નેચર પ્રમાણે વર્ક કરશે, આપણે એના નેચર પ્રમાણે વર્ક કરવાનું. નો ડાઉટ હી હેઝ ટુ ટેક મેક્સિમમ વર્ક ફ્રોમ હિઝ સબઓર્ડિનેટ. તો મેં બધું જ વર્ક છે, મોસ્ટલી વર્ક બધું એના સબઓર્ડિનેટ પાસેથી જ લેવાનું છે. બટ સ્ટીલ આપણે એની સાથે કોઓર્ડિનેટ કરવું પડશે, કોઓપરેશન કરવું પડશે. બટ હી મસ્ટ ગેટ ઇટ ડન વિથ અટમોસ્ટ કોર્પોરેશન. લોયલ. તો his loyalty may lead him to success. તો એની લોયલ્ટી છે એને સક્સેસ સુધી લઈ આવશે. બરાબર છે. જો એ ફર્મ પ્રત્યે લોયલ હશે તો ફર્મની ગુડવિલ છે ઇન્ક્રીઝ થશે, અને એનું જો સેલ્સ છે એ પૂરા એમના માનો કે લોયલ્ટીથી કરતા હશે. બરાબર છે. તો એના કારણે એની લોયલ્ટીને કારણે એની પણ રેપ્યુટેશન સારી થશે, સાથે સાથે ફર્મની પણ રેપ્યુટેશન સારી થશે. બરાબર. તો ગુડવિલ ઓફ ધી ફર્મ ઇઝ ક્રિએટેડ બીકોઝ ઓફ હિઝ લોયલ્ટી. નેક્સ્ટ છે રિસ્ક ટેકર. તો એ રિસ્ક ટેકર તો હોવું જોઈએ. બધી જ વસ્તુ છે, બધા ડિસિઝન સાચા પડે જરૂર નથી, તો એના માટે એને રિસ્ક તો લેવો જ પડશે. વી નો ધેટ મોર રિસ્ક લીડ્સ ટુ ધી મોર સક્સેસ. while performing his job he takes varieties of risk too. અને ઘણા બધા રિસ્ક છે એ દિવસ દરમિયાન ઘણા બધા રિસ્ક લેવા પડતા હોય છે. બરાબર છે. તો એ રિસ્ક ટેકર હોવું જોઈએ. એવું નહીં કે માનો કે કોઈ આ ડિસિઝન લીધો તો હવે એના માટે હું રિસ્પોન્સિબલ નહીં, એવું ન ચાલે. રિસ્ક ટેકર, કોઈ પ્રોબ્લેમ થાય છે તો બધું હેન્ડલ થઈ જશે. બરાબર છે. રિસ્ક ટેકર હોવો જોઈએ. નેક્સ્ટ છે નોબલ મેન. નોબલ મેન મીન્સ કે સામેવાળાના ઇમોશન શું છે, એની ફિલિંગ શું છે, એના સાથે વર્ક કરતા લોકોની ફિલિંગ શું છે એ પણ એ વ્યક્તિ સમજતો હોવો જોઈએ. એવું નહીં કે ખાલી એના ટાર્ગેટ્સ જ ધ્યાનમાં છે, બીજા લોકો શું કરે છે એ એનાથી મતલબ નથી, એને એના ખાલી વર્કથી મતલબ છે, એવો વ્યક્તિ ન હોવો જોઈએ. For executing various aspects of his profession, he has to deal professionally with his subordinate, but he must understand the feeling and emotions of his subordinate. ને એના પ્રોફેશનલી જ વર્ક કરવાનું છે, એવું નથી કે એને ઇમોશન્સથી જ વર્ક કરવાનું છે. બટ ઇમોશનલ જેટલા ફીચર્સ છે એ પણ એનામાં હોવા જોઈએ, એને ફિલિંગ્સ પણ એ અન્ડરસ્ટેન્ડ કરતા હોવા જોઈએ. નોબલ મેન હોવો જોઈએ. નેક્સ્ટ છે હાર્ડ વર્કિંગ. તો ઓબ્વિયસ છે આટલું બધું વર્ક કરવાનું છે, હાર્ડ વર્કિંગ હશે તો જ સેલ્સ મેનેજર છે એ એઝ અ સેલ્સ મેનેજર, ગુડ સેલ્સ મેનેજર છે એ એનું વર્ક પરફોર્મ કરી શકશે. વર્કિંગ ઓફ ધી સ્ટિપ્યુલેટેડ આર્સ ઓફ ધી ટાઈમ મે નેવર લીડ હિમ ટુ સક્સેસ. એવું નથી કે 10-15 કલાક કામ કરે તો જ સક્સેસ મળે, એવું નથી. જોઈ 5 થી 6 કલાક ઇફેક્ટિવલી વર્ક કરશે તો પણ એને સક્સેસ મળી શકશે. તો એ ટાઈમિંગ ઉપર ડિપેન્ડન્ટ નથી, એ માઇન્ડ પાવર ઉપર ડિપેન્ડન્ટ છે કે કેટલું વર્ક માઇન્ડ ફોકસ કરીને કેટલું વર્ક કરી શકે છે. In order to become a successful person, he must work hard. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે ડ્યુટીઝ એન્ડ ફંક્શન્સ. તો ડ્યુટીઝ ઓર ફંક્શન્સ છે આપણે જોઈએ કે એના કયા કયા ફંક્શન્સ, કઈ ડ્યુટીઝ એની છે, તો એ ડ્યુટીઝને એમને પરફોર્મ કરવાની છે. એ ડ્યુટીઝ છે પ્લાનિંગ. તો આપણે જે આગળ જોયું હતું સેલ્સ મેનેજરે જે આપણે સેલ્સ પ્લાનિંગ કરવાનું છે તો એ સેલ્સ મેનેજર કરશે કે કઈ રીતે સેલ્સ કરવાનું છે, એની અંદર કેટલા લોકો છે, કેટલો ટાઈમ લાગશે, બધી ક્વોન્ટિટીઝ, ક્વોલિટીઝ એ બધું જ એમને જોવાનું છે. એ પ્લાનિંગ છે એમનું. ઓર્ગેનાઇઝિંગ. તો એની અંદર કેટલા લોકોની જરૂર પડશે, કેટલા લોકો, કેટલું ફંડ જોશે, એ બધું ઓર્ગેનાઇઝેશન એનું કરવાનું છે. સેલ્સ પોલિસી ફોર્મ્યુલેટ કરવાની છે. ક્રેડિટ સેલ પોલિસી છે, તો અથવા તો આપણે માનો કે એકવાર સેલ થઈ ગયું પછી આપણે પાછું નહીં રાખીએ અથવા તો કેટલા દિવસની અંદર એ રિપ્લેસ કરી શકે, તો બધી સેલ્સ પોલિસી. પછી આપણે સેલ્સ કરવાનું છે, માનો ઓનલાઈન સેલિંગ છે તો એની અંદર EMI અથવા તો આપણે જે રીતે સેલ્સ કરતા હોય એ પ્રમાણેની અલગ અલગ EMI ઓપ્શન્સ છે, તો એ ઓપ્શન્સને કઈ રીતે હેન્ડલ કરવાના છે બધું જ છે સેલ્સ પોલિસીની અંદર ઇન્ક્લુડ થશે. રિલેશન વિથ ધ કસ્ટમર સાથે રિલેશન્સ મેન્ટેન કરવાના, એને કોઈ પ્રોબ્લેમ છે કસ્ટમરને તો એને હેન્ડલ કરવાના, એને પ્રોપરલી સેટિસ્ફેક્શનવાળો આન્સર આપવાનો. આફ્ટર સેલ્સ સર્વિસીસ જેમાં આપણે આગળ ડિસ્કસ કરેલું હતું સેલ્સ ઓર્ગેનાઇઝેશનની અંદર. આફ્ટર સેલ્સ સર્વિસીસ એવી છે કે ખાલી જેના કસ્ટમર આપણા છે એને ખાલી આપણા પ્રોડક્ટ સાથે જ, એના યુસેજ સાથે મતલબ નથી, એની સાથે સાથે જો તમે સેટિસ્ફેક્શનવાળી સર્વિસ આપશો તો એ વ્યક્તિ છે એ આપણા સેલ્સ પ્રમોશનની અંદર રેફરન્સ પણ આપી શકે. સાથે સાથે તમે આફ્ટર સેલ્સ સર્વિસીસ જો તમારી ખૂબ સારી હશે, બરાબર છે, તો તમારી રેપ્યુટેશન પણ વધશે. સેલ્સ પ્રમોશન, સેલ્સ ઇન્ક્રીઝ કરવાનું કામ છે એનું છે. કોસ્ટ કંટ્રોલ, કે કોસ્ટ છે એ
ઓછી હશે તો આપણો પ્રોફિટ વધી શકશે. તો કોસ્ટને કઈ રીતે આપણે કંટ્રોલમાં લઈ આવી, તો કે આપણી પાસે રિસોર્સિસ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય, ઇન્ક્લુડિંગ ધ મેન પાવર. અકાઉન્ટિંગ, આપણે જેટલો કોસ્ટ જે છે એ કરીએ છીએ, એક્સપેન્સ કરીએ છીએ, એનું અકાઉન્ટિંગ થવું જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે કે આપણો એક્સપેન્સ આટલો છે, રેવન્યુ આટલી થઈ. તો આપણે પ્રીવિયસ યર કરતાં વધારે કરવાની ટ્રાય કરીએ, વધારે રેવન્યુ જનરેટ કરવાની ટ્રાય કરીએ. લીગલ પ્રોસિજર્સ, તો આપણું સેલ્સ લીગલી થવું જોઈએ, ઇલીગલ સેલ્સ ન થાય. આપણા બધા જ જે સેલ્સ આપણી એન્ટિટીની અંદર જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો થવો જોઈએ, બધા જ રૂલ્સ રેગ્યુલેશન આપણે ગવર્મેન્ટના રૂલ સાથે મેચ થતા હોવા જોઈએ, એના બધા જ પ્રોસિજર છે એ ફોલો કરવી પડે. નેક્સ્ટ છે સ્ટડીંગ ધ કોમ્પિટિટર્સ બિહેવિયર. તો આપણે કોમ્પિટિટરનો બિહેવિયર પણ સ્ટડી કરવો પડશે કે એ કયા ટાઈપથી સેલ કરે છે, શું મેથડ યુઝ કરે છે, એ બધું જ આપણે જોવાનું છે. સાયન્ટિફિક મેનેજમેન્ટ ટેકનિક. સાયન્ટિફિક મેનેજમેન્ટ ટેકનિક કે આપણે પર્સન્સ સાથે ડીલ કરવાની છે, તો હ્યુમન સાથે કઈ રીતે ડીલ કરવી, હ્યુમનને કઈ રીતે વર્ક અલોકેટ કરવું, એની પાસેથી વર્ક કઈ રીતે લેવું, તો એ બધું આપણે સેલ્સ મેનેજરે જોવાનું છે. કોઓર્ડિનેશન, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન, અલગ અલગ વ્યક્તિઓ સાથે કોઓર્ડિનેશન કરવાનું છે. ફર્મ્સ અપલિફ્ટમેન્ટ. ફર્મ્સ અપલિફ્ટમેન્ટ મીન્સ કે આપણી ફર્મને અત્યારે જે સ્ટેજ ઉપર છે એનાથી હાયર લેવલના સ્ટેજ ઉપર કઈ રીતે લઈ જવી, કઈ પોલિસી ફોર્મ્યુલેટ કરવી. આનો અત્યારે નેશનલ લેવલ ઉપર આપણી પ્રોડક્ટ સેલ થાય છે, તો આપણી ફર્મને હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કઈ રીતે લઈ જઈ શકીએ, તો આ બધું જ છે એ એમની ડ્યુટીઝ છે કે એ પરફોર્મ કરશે એઝ અ સેલ્સ મેનેજર. બરાબર છે. તો આ એની અલગ અલગ ડ્યુટીઝ હતી કે જે આપણે જોયેલી છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે રિસ્પોન્સિબિલિટીઝ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.